પાપડ કચ્ચા આમ પાપડ બરાબર. હવે કમ્પ્લીટ નામ બોલ્યા. નવો નવો નાસ્તાનો ડબ્બો તોડી નાખ્યો. શું હશે? વેરી ગુડ મોર્નિંગ. કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું છે. અને આજે છે મંગળવાર થયો ને? આજે છે મંગળવાર અને તમે જોઈ શકો છો ભાઈ પાછળ સૂવે છે. હજી એ ઊંઘે છે અને જાનસી રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. તો બસ હવે હું એને મૂકવા જાઉં છું. તો એ પહેલાં હું દીવા કરી દઉં મંદિરમાં અને પછી એને સ્કૂલે મૂકીને આવું. મંગલસૂત્ર છે ને પહેરાઈ દે. ખોટું ખડે છે. હવે તો ગરમી નહીં પડતી બહુ. પહેરાઈ દે. ચલ ને ભાઈ, હવે પહેરાઈ દે. નાટકો કર્યા બધું પરખું પીટવાનું છે. પહેરાઈ દે. ચાલ આમ ઉભી. હમણાં નહીં. જો છતું છે કુંડું છે એ તો જો. ચલો છતું છે. ડબલ લોક હશે. હો કમ્પ્લીટ લોક વાળું. જો પંખો ચાલુ કરે ને એટલે બ્લોગમાં સહેજ પણ અવાજ આવે ને મને નથી ગમતું. અને જો હવે સરખું બતાવું. પેલા ભાઈ સૂવે છે. આજ તો એને ઉઠાડવો જ નથી. અહીંથી ત્યાં હટાવવો જ નથી. આ તો ભલે 12 વાગ્યા લગીને અહીંયા ઊંઘી રહે ને. આ તિજોરીમાં મૂકી દે બોક્સ. 12 વાગ્યા લગીને ઊંઘી રહે ને ત્યાં લગીને એનો અહીંયા જ સુડાવી રાખો. તો ચલો હવે ચાલુ કરી દે પંખો. વાંધો નહીં. તો હું હવે દીવાને એવું કરી દઉં અને પછી જાનસીને જઈને મૂકી આવું સ્કૂલે જઈને. વરસાદ પડે ને બહાર તો જોઈ લેજે. બહાર બધા કપડાં લઈ લેજે. એ બધા સુકાઈ ગયેલા ખાટલા ઉપર મૂકી દેજે. અને ફોન ઉપાડવાનું રાખજો ભાઈ. હં? તો હું જઉં છું જાનસીને સ્કૂલે લેવા ને. બધું વસ્તુ લાવવાનું છે ને શાકને એવું એટલે વાર લાગશે. તો લેવા તો દિવ્ય જવાનો હતો પણ શાકભાજી અને થોડું કરિયાણું લાવવાનું છે. તો જુઓ અહીંયા ખીચડી બને છે. એટલે કે બની ગઈ છે વઘારેલી ખીચડી અને કઢી બનાવી દીધી. કઢી ખોલીને બતાવી દઉં. મસ્ત ટેસ્ટી કઢી બનાવી દીધી છે. અને સાથે લઈ લીધી છે બેગ. ચાવી કે એક્ટિવાની. અરે કેટલા વાગ્યા મને જોઈ લેવા દે. ટાઈમ ખબર જ નથી. અને આ ફોન ઘરે મૂકીને જવાનું છે. 11:30 થઈ ગયા ને. અને બીજો ફોન જે છે એ સાથે લઈને જવાનું કેમ કે આ ફોનમાં સિમ કાર્ડ નથી. આ ફોનમાં સિમ છે. તો ચલો જાનસીને સ્કૂલેથી લઈને આવું અને પછી મળું. ये वीडियो चालू करते हुए और यहाँ पे ट्रैफिक दिखते हुए ट्रैफिक का नाम नहीं लिया जाता. शुक्र होता है हम लोग शुक्र. अंकल કેટલા હાયા ગયા. ચમચી પણ આપી. કેટલી મોટી ચમચી. હું તો DIY જ કરી દઉં. બજારથી બધી વસ્તુ આવી ગઈ છે. જો છે ને એક ખાખરા મેથીના ખાખરા છે ને એક લસણિયા ખાખરા છે. અને ગાંઠિયા મમરા ભેગું મિક્સ કરી દઈશ. મમરા વઘારીને અને આ સેવો તો કંઈક બનાવીએ ને. નાયલોન સેવ એટલે લાઈન ફ્રીજમાં મૂકી દે. આની ચીકી બનાવીશ હમણાં. અને જો આ બે વસ્તુ લાવી છું. લાવી તો ઉયા જો એક આઈ લાવી છું. જોઈએ તો ખરા. લે આ તોડ ટેસ્ટ કરીએ. આ કચ્ચા મેંગો કેન્ડી તો હમણાં ના. પાપડ છે પાપડ. આમ પાપડ. કચ્ચા આમ પાપડ બરાબર. હવે કમ્પ્લીટ નામ બોલ્યા. તો હેડ પંખો બંધ કર્યો છે ને
તો બહુ જ ગરમી લાગે છે. આ બધું પાછું મૂકી દે. બ્રાઉની છે ને એ ફ્રીજમાં મૂકી દો. પહેલાં રોટલા ખાવ, બરાબર? ખીચડીને કઢી બનાવી છે. ગાય તો ચાખો આમાં આમ પાપડ છે. આ જલદારું છે ને એનું એ જ છે. આ એકદમ ડ્રાય છે. જોઈ લે આમ જો. આના કરતા મોંઘું આ આવ્યું છે. વિચાર કર. કેમ કે આ બધું મિક્સ કરીને આને પેલી રીતના બનાવે છે. આ છે ને જે હોય જવા દે. ચાલ હેડ હવે આનું બહુ વિસ્તૃત માહિતી નહીં આપી. મેં તમારો વિડીયો અહીંયા જ પૂરો થઈ જશે. ઓ ભાઈ રવા દે ને, હમણાં થોડીક વાર એને તોડજે. ચપ્પુ અંદર જઈને લઈ જા. તો જો આ શાકભાજી લાવી અને આ થોડુંક કરિયાણું લેતા ગોળ છે, પછી ચણાની દાળ અને સૂજી અને શાકભાજી હમણાં બધું સાફ કરીને આટલી વસ્તુ માનશો કેટલાની 2000ની વસ્તુ છે દેખાય છે. એમાંય પણ ઓછા નહીં હો. 150 વધારે હોય તો ખબર નહીં, કેમ કે શાકભાજી જો ગવારને બધું જ લઈને આવીશું. બહુ જ મોંઘું શાક છે. હવે લાવીએ છે ને, દર ફેર નહીં લાવતા. થોડુંક વધારે ખાટું કરી દીધું. સારું, ખાંડ ઓછી નાખીને એટલું સારું. ચલો હવે જો 150. હે ને આ કપડાં બધા સુકાઈ ગયેલા છે ને, બીજા કપડાં લાઈન મૂકી દઉં કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું છે. અને છાંટા ચાલુ થઈ ગયા છે. આ સુકાયેલા કપડાં છે. ચલો હું ફટાફટ કપડાં લઈ લઉં પહેલાં. હવે ચોખ્ખું દેખાશે. વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમા ધીમા છાંટા, અને બહુ જ વાદળ ચડ્યું છે. સારું થયું કે વિડીયોના બહાને બહાર જોવા આવી અને બધા કપડાં, ચાદરો જ સુકાતી હતી, બીજા વધારાના કપડાં મેં અંદર લઈ લીધા છે. તો ચલો હવે વરસાદનું કામ કરવા દો અને આપણે જમી લઈએ. ભૂખ લાગી છે હવે તો. કઢી જો દહીં ના ખવાય. કઢી બનાવી છે ને તો કઢીને ખીચડી ખાઈ લો. તો જમવામાં બનાવી છે વઘારેલી ખીચડી અને કઢી, કેમ કે શાકભાજી કશું જતું નહીં. અહીં બધા કપડાં સુકાય છે. આ બધા થોડાક સુકાઈ ગયા છે. આ અત્યારે ધોયા હતા એ છે. અને આ બધા 2 દિવસના છે. ચોમાસામાં છે ને આ વસ્તુ નથી ગમતી ખરેખર. જ્યાં હોય ત્યાં આવી રીતના કપડાં સૂકવવાના. હવે આનું કંઈક કરું. ચલો આ બધા છે ને સુકાઈ જ ગયા છે, અને પહેલાં ઠેકાણે પાડી દો. જો બહાર બહુ જ વરસાદ પડે છે. સારું થયું અમે ઘરે આવીએ અને પછી વરસાદ ચાલુ થયો. તો ચલો કઢી અને ખીચડી, એટલે કે વઘારેલી ખીચડી છે ને કઢી છે, જમી લઈએ. ચાલી ચા બની. ચા બનાવી દે, પછી પાપડી લોટ બનાવી આપું. આ તો બેન વિશે મારે બેસું જ મશીન ઉપર. જા ચા બનાવી, પાપડીનો લોટ બનાવી દઉં. હે તો બપોરના 2:30 વાગવા આવ્યા છે. હવે ચાનો ટાઈમ થઈ ગયો છે. આમ તો ચાનો ટાઈમ 3:30 4 વાગે હોય. તો પછી આને પાપડીનો લોટ કેટલા દિવસથી ખાવો છે? 11 ક્યારે હતી? 22 તારીખે, પરમ દિવસે કહેતી હતી. 14 થઈ બરાબર. આ ભૂતની જેમ ઊંધી કેમ લટકાઈ છે? હા 14 થઈ. 4 દિવસથી ખાવું છે. હા 4 દિવસથી પાપડીનો લોટ ખાવો છે ને, તો વાંધો નહીં. હવે બનાવી દે. નવો નાસ્તાનો ડબ્બો તોડી નાખ્યો. શું હશે જો? અરે પણ મમરા જોડે નહોતો પડ્યો તો મારો શું વાંક છે? મારો શું વાંક છે તો પણ જોઈન કરને. ગુલ્લો રાખ્યો, મને થોડી ખબર. અને આ બોલો ઢાંકણા ઉપર આમ હતું તો મને તો એવું જ લાગે ને કે બંધ છે. હા તો સેલો ટેપ માર દો. સેલો ટેપ મારીને ચલો. ના પણ હજુ લાય 1 મહિનોય નથી થયો ને. હા તો શું મહિનામાં તોડી નાખવાના. જો મસ્ત. અને મને બહુ જ ગમે છે આ ડબ્બો. હજુ સ્ટીકર બી નથી ઉખડી. નવો જ છે ડબ્બો. કંઈ નહીં. ના થાય ને. કેવો ડબ્બો તોડી નાખ્યો. કશું ના હાલ્યા કરે. સેલો ટેપ મારો ને, સેલો ટેપ મારીને ચલો. કાબીમાં નહીં. ચાનો કાચનો કપ છે. નથી કાચનો કપ. એ રહ્યા બધા ઘસીને મૂક્યા. બ્રાઉન કલરના. હા બ્રાઉન કલરના. એમાં ચા જ્યાં નાસ્તો લેતા હે. આવડી ચા આવે છે. ભલે એટલી ચા. મોટો કપમાં ચા હોય છે ને તો હું ચા અડધી મૂકી રાખું છું. ભલે તારી ચા પૂરી ના થાય. ચા નાસ્તો લેતા હે લાય નહીં. તો જુઓ એકદમ ટેસ્ટી પાપડીનો લોટ એટલે કે ખીચું બનીને રેડી છે.
પાર્સલ આવ્યું, ફટાફટ લઈ લે. પૈસા મૂક્યા તે કાઢી જો તો પણ તો પેલામાંથી લઈ લે. લે હું 65 કાઢી દઉં. હેડ ફટાફટ લે પકડ. 65 કે 64 લે ને હેડ હવે ભાઈ 65 આપી દે. આ કેટલાનો સિક્કો છે? 10નો છે. જોવું પડે 10નો છે 30નો છે. જા 1000 રૂપિયા કાઢી લે. તો પાર્સલ આવ્યું છે. ક્યારની સવારની રાહ જોઉં છું પાર્સલની. તો લઈ લે. હું વાસણ ઘસતી હતી. ચલ લઈ લે. ચલ હે પેલો ગયો જીમ. જો અમારા ઘર આગળનું સરોવર, એટલે કંટાળો આવે ચોમાસામાં બહાર જવાનો. ચલ લાઈ ખોલ બધા પાર્સલ. ચલો આ રવા દે. આનો તો શોર્ટ વિડીયો મૂકીશું. આ સાડી ઓપન કરતો સિદ્ધિની. તો આ સાડી જે મંગાઈ છે ને મારી ભત્રીજીની, એટલે કે ભત્રીજી માટે મંગાઈ છે. દિવાળી પછી એના મેરેજ છે. તો 4 સાડી મેં આપી છે ઓલરેડી એને, અને આ 5મી સાડી છે. એટલે 5 સાડી મેં એને ગિફ્ટમાં આપી છે, મેરેજ ગિફ્ટ. બહુ મસ્ત સાડી છે. ના હવે 4 આપી દીધી છે ને, એટલે એક આપી દઈએ ને. એના બ્લાઉઝ કંઈ સીવડાવવું હે ને, હા ઓપન કર, ચેક કરી લેવું પડે ને. ચેક કરીએ તો રિટર્ન કરવી હોય, એક્સચેન્જ કરવી હોય તો ખબર પડે. અને આ પેજમાં છે ને એટલી મસ્ત મસ્ત સાડીઓ મળે છે ને. વાવ, બહુ જ મસ્ત સાડી છે. આ સાડીઓ છે ને મોસ્ટ ઓફલી શોરૂમમાં જાય છે આની સાડીઓ બધી. અને બહુ મસ્ત, જોઈને જ ખબર પડી જાય, ફેબ્રિક કલર ઉપરથી જ ખબર પડી જાય કે કેટલી રીચ સાડી છે. મસ્ત સાડી છે. આની મેં કેટલી સાડીઓ મંગાવી છે. એવું હશે ને તો આની સાડીનો વિડીયો આપી દઈશ તમને. જો મોલમાં જાય ને, મોલમાં આની પ્રાઇસ જો મોલમાં છે ને 5000ની સાડી છે આવી એમ. અને મળે પણ છે. લેનારા તો લઈ લે છે. લેનારા લઈ લે છે. હા, સીધી ફેક્ટરીમાંથી આવે છે એટલે સસ્તી પડે છે આપણને. બાકી તમે છે ને ત્યાં આગળ હોલસેલમાં લેવા જાઓ ને તો બી આ પ્રાઇઝમાં ના મળે. 1000 રૂપિયાની મળે હોલસેલમાં બી. કેમ કે મેં છે ને સાડીનો બિઝનેસ કર્યો છે અને સુરતમાંથી હું સાડીઓ લાવતી હતી. અત્યારે જ્યારે એ સાડીઓ બધી મીશો ઉપર જોઉં છું તો મને જે હું હોલસેલના ભાવે લાવતી હતી ને એના કરતાં ડાયરેક્ટ જે ફેક્ટરીમાંથી જે પ્રાઇઝમાં આપે છે ને બહુ જ સસ્તી લાગે છે એમ. જે સારી કંપનીની સાડીઓ હશે ને એમાં બ્લાઉઝ પીસ કમ્પ્લીટ આવશે, તમારે સાડીની લેન્થ કમ્પ્લીટ હશે અને એની પહોળાઈ પણ કમ્પ્લીટ હશે. એમાં કંઈ પણ કહેવાનું નહીં આવે. અને લેસ મૂકેલી હશે ને તો લેસની લેન્થ પણ કમ્પ્લીટ હશે એમ. ફિનિશિંગ સાથે લેસ હશે. તો સમજી જવું કે સારી એવી કંપનીની રીચ સાડી છે. અને આ પહેરે કંઈક અલગ જ લુક આવે. સાડી બહુ મસ્ત છે. એક વખત ફરી બતાવી દે જે રીતના મેં બતાવી ને એ રીતના. તો આ સાડીનો બ્લાઉઝ પીસ છે. પછી આ રીતના સાડીની આખી બોડી કહી શકો તમે એ રીતના છે. આને ઊંધી બતાવી છે. આ છે નીચે આવે અને આ ખોસવામાં આવે, એટલે આમ દબાઈએ ને આપણે એ રીતના. જો આ રીતના સાડી છે. અને આ છે એનો પલ્લુ નાનો એવો. આ છે પલ્લુ. ગ્રીન કલર છે. બીજા ઇંગ્લિશ કલર પણ છે આમાં. કલર ઓપ્શન્સ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે આ સાડી. તો હું તમને લિંક મેન્શન કરી દઈશ. એ પેજને ફોલો કરી દેજો અને ત્યાં જઈને તમે જે બી સાડી લેવી હોય ને એક વખત લઈ જોજો. મસ્ત સાડીઓ આવે છે બધી આની. મણકા જેવું કેમ લાગે છે? અલગ અલગ છે. મને એમ કે મિક્સ આવતું હશે. અહીંયા નથી મળતું. તો જો આ એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળી ગયું છે મને. તો જેન્ટ્સે મંગાવ્યા છે. સારું છે. 110 રૂપિયાનું કેટલાનું આવ્યું છે? હા 110. આ ચેન છે ગળાનું. 2 છે. 2 છે? યસ. અને આ રીતના છે. મારે ફોન વાગે છે. એક ફ્રેન્ડશિપ માટે છે.